રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ડીએચ કોલેજ ખાતે એનસીસી 2 ગુજરાત ગર્લ્સ બટાલિયન અને એક્સ કેડરનું સ્નેહ મિલન યોજવામાં આવશે। એનસીસીના સૌથી વધુ બહેનો સ્નેહ મિલનમાં જોડાશે। બહેનોને એનસીસીના ફાયદાઓ અંગે સમજાવવામાં આવશે। એનસીસી અને એક્સ કેડર સમાજને કઈ રીતે ઉપયોગી બની રહેવું તે હેતુથી એનસીસી એલ્યુમનાઈની રચના કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા એલ્યુમનાઈના સભ્યોએ કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી। એનસીસી કેડેટ્સનું જે સ્નેહ મિલન રાખેલું છે એક્સ કેડેટનું, એને એલ્યુમિનાઈ ગ્રુપ કહેવામાં આવે છે અને એ અત્યારે અમારું 2 ગુજરાત ગર્લ્સ બટાલિયન જે છે ગર્લ્સનું, એમનું અમે એક ગ્રુપ કર્યું છે। તો એમનું સ્નેહ મિલન અમે રાખ્યું છે કે આપણે ડીએચ કોલેજ કમ્પાઉન્ડમાં જે અમારું એનસીસી 2 ગુજરાત ગર્લ્સ બટાલિયન આવેલું છે એમાં 9 ફેબ્રુઆરીએ સાંજે 4 થી 6 ની વચ્ચે અમે સ્નેહ મિલન રાખેલું છે। સ્નેહ મિલનમાં એક્ટિવિટી તો કરીશું, પણ અમે પહેલાં એક બધાને એક સંદેશ આપવા માગીએ છીએ કે એનસીસી આપણે શું લાઈફમાં જરૂરી છે, પ્લસ એનસીસીથી શું ફાયદો છે, એ આગળ ને આગળ કઈ રીતના આપણે લાઈફમાં બેનિફિટ કરે છે, તો એના વિશે અમે મેસેજ પાસ કરવા માગીએ છીએ બધાને। અંદાજે એનસીસી કેડેટ્સ જે એલ્યુમિનાઈ ગ્રુપ છે એમાં 100 થી વધુ પણ હોઈ શકે છે। 100નું તો ટાર્ગેટ છે, પણ 100 થી વધુ પણ થઈ શકશે। અમારો એનસીસી કેડેટ્સને સંદેશો એ જ છે કે ભાઈ તમારા માટે જેમ કે આપણે અત્યારે ફિઝિકલ ફિટનેસ પ્લસ આપણે ગર્લ્સને જ્યારે એક જોબ માટે જે રિક્વાયરમેન્ટ છે, તો આ એક એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ એવું ગ્રુપ છે કે જેમાંથી એમને ફાયદો થાય છે। એનસીસી સર્ટિફિકેટથી ઘણો બધો બેનિફિટ છે કે એમને સ્કોલરશિપ પણ મળે છે, પ્લસ જ્યારે પણ એમ કે એનસીસી કરેલ હોય તો યુપીએસસી એક્ઝામ પાસ માટે જે કરે છે કે રિટર્ન હોય છે, તો એ બધું એક્સક્યુઝ થઈ જાય છે અને એનસીસી કરેલું હોય છે તો એમને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે કરી શકે છે। તો ઓફિસર્સમાં ક્યાંય પણ એમને જોબ જોઈએ છે તો આ બેનિફિટ વધુ મળે છે।